આશીના ચાકડે રે મન થયું સ્વરાજના ચાકડે નવ જાણ્યા શ્રીકમજીને તાકડે મન ચડ્યું સ્વરાજના ચાકડે નવ જાણ્યા શ્રીકમજીને તાકડે મન ચડ્યું સ્વરાજના ચાકડે ચડ્યું નવ જાણ્યા ત્રિકમજીને તાકડે તાકડે એટલે વખત મોકો આ સમય આવ્યો છે ત્રિકમજીને જાણવાનો ભલે ચણા લેવા લાલચ કરી મોકડે જંગલની અંદર જ્યારે પારધી લોકો મોકડા પકડવા જાય અને એટલે હોંકડા મોઢા વાળો ઘડો લઈ જાય અને એ ઘડો મોકડો જો હોય તો મોકડાને જોવે ને તે જ ઘડીએ ઘડો ખાડો ખોદે અને ખાડો ખોદીને મેં ઘડો ડાબે અને મોકડાને દેખતો ચણા એની મય નાખે
આવા મોકળો પાછો ચણા ખાવાનો શોખીન પડતા. તે ચણા ખાવા આવે અને આવે એટલે પાછા 2-4 દોણા શું કરવા લે? મૂઠો ભર્યો આમ કરીને અને મૂઠો ભર્યો ને પછી આમ હાથ ખેંચવા ગયો ને તે હાથ ભરાઈ ગયો. તે બૂમો પાડવા માંડ્યા, એ મને બચાવો, એ મને બચાવો, મને મહીથી કોકે પકડ્યો. તમે ઘેર જઈને પ્રેક્ટિસ કરજો. આ ઘડો હોય ને, ઘડો લેજો અને ઘડામાં આમ હાથ નાખવાનો, પછી મેં ચણા નહીં નાખવાના, પણ ખાલી ખાલી આમ મુઠ્ઠી વાળજો એટલે તરત ઘડો ઊંચો થશે, ભરાઈ જાય. ભરાઈ જાય ને આ મોકળા નક્કી થઈ ગયું મને મહીથી કોકે પકડ્યો. તે બૂમો પાડે. હવે કશુંય કરવાનું નહીં, બૂમોય પાડવાની જરૂર નહીં. જપ તપ તીરથ વ્રત ઉપાસના અગરબત્તી દીવો કશુંય કરવાનું નહીં. શું કરવાનું? આજે પકડ્યું છે ને એ છોડ દેવાનું. આ પકડ્યું છે વિઠ્ઠલ મહારાજે, છોડી દો એટલે હાથ નીકળી જાય કે ના નીકળી જાય. પણ આ મોકળો માણ હારણ પકડતો આવે પણ છોડતો આવડતું અને નહીં છોડતો આવડતું એમના હાથમાં ફસાય. વિઠ્ઠલ હા, કોઈ તમને પકડ્યા જ નથી. 33 કરોડ દેવતાઓની તાકાત નથી તમને હેરાન પરેશાન કરી શકે, તમને પકડી શકે. પણ આપણે જે પકડ્યું છે છૂટતું નહીં. હવે પેલા ચોમાહાના મકોડા ન્યાકર છે, તમે જોજો પડતા એ મકોડા પાછા હે તે બાંધશે, વળશે અને એકબીજાને માથું ઝાલશે. તે એક મકોડાનું માથું તૂટી જાય એટલે પેલો બીજું મકોડો આખું માથું લઈને ફરે. તમે જોજો જેટલાય મકોડા બીજાનો માથા લઈને ફરે. હવે આ મકોડાને પાછા પકડતો આવડે પણ છોડતો આવડે. આ મકોડા તો આમાં ન્યાકર છે. હવે તમે જોજો જેટલાય માથા લઈને ફરતા પણ એ પેલાનું તૂટી ગયું ત્યારે ને. એટલે મન ચઢ્યું 84 ચાકડે, નવ જાણ્યા ત્રિકમજીને તાકડે. એ મોકળું જેમ મુઠ્ઠી વારસ. હવે કશું કરવાનું નહીં. આ એક દાખલો લઈને આપણે પણ આટલું જ કરવાનું છે. આપણે પણ સમાજની અંદર, કુટુંબની અંદર, સગે વાલે પરિવારની અંદર આજે પકડ્યું છે ને એને ખાલી છોડી દઈએ ને હાલ સમાધાન થઈ જાય. પણ હાહુ એ પકડ્યું છે એ વહુને હેરાન કરે. હવે પકડ્યું છે એ હાહુ હેરાન કરે. આ ચાલે છે કે નહીં ચાલતું? એકબીજા જો અમને છોડી દેવાનું સમજે ને તો હાલ કંઈક પ્રશ્નો એવા છે સમાધાન થઈ જાય એવા. પણ એ જે પકડવું એ છોડવું એ મુશ્કેલ છે. અને એ બાજી જો આવડી જાય તો એવું કહેવાય સાપ વીંટાયો ચંદનના લાકડે. ચંદન ના લાકડે હાપ વ્યાટાય પણ મોઢું છેટું રાખે. શું રાખે? આપણે પૂજારી બધા ભજનમાં આવે ખરા અમારે મંડળમાં, પણ મોઢો છેટો રાખે. એ ચંદનના ઝાડે જો મોઢું અડાડે ને તો મોઢામાં થયેલું ઝેર હાલ મરી જાય, ઉતરી જાય. એને તાઢક લાગે. ચંદનના ઝાડે બહુ ઝેર જેને વધી જાય એવા આ ચંદનના ઝાડે આમ લપેટાય હાપ. અને સાપ શરીરનું ઝેર એને તાઢક લાગે પણ મોઢામાં એને ઝેર એને ભજવે છે. કેમ કે એ મોઢું અડાડતો નહીં. એટલે 80% લોકો ભજનમાં આવે જાય ખરા, ગાય પીવો બધું કરે પણ મોઢો છેટો રાખીને ગાય, મોઢો છેટો રાખીને બેસે, મોઢો છેટો રાખીને ફરે. એટલે મોઢાનું ઝેર જતું. સંસારની અંદર સમાજની અંદર કોઈ જપ કરે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, ગમે તે કરે, હવા મોટી દીવો કરે છે ખરા પણ એ મોઢો છેટો રાખીને કરે. એટલે મોઢાનું ઝેર જતું. હા, બધું બહુ કરે છે. નદીઓ નાહવા જાય છે, લક્ઝરીઓ ભરી ભરીને. એ તમારે ઓછું નહીં ચાલતું હોય તો દર રવિવારે બધા ઝબકોર હારી પેટનું નાહી છે પણ શરીરનો મેલ ધોવાઈ જાય છે પણ મનનો મેલ ધોવાતો નથી. હા, શરીરનો મેલ ધોવા મોઢામાં એના હાબુ વાપરસ
પણ મનનો મેલ ધોવા હાતું આ દુનિયામાં કોઈ હાબુ બન્યો જ નહીં. મનના મેલને ધોવા માટે સંતો કહે છે સત્સંગ રૂપી સાબુ જો વાપરવામાં આવે તો આજ મનનો મેલ ધોવાઈ જાય. ધોવાય કે ના ધોવાય? તારે મોઢું સારું ચોખ્ખું થાય એના હાથું મોઢા મેની કોલગેટ વાપરો. મોઢું ચોખ્ખું થાય એના હાથું મોઢા મેની કોલગેટ વાપરે છે. હવે કોલગેટ થી મોઢો ચોખ્ખો થાય? હે ન પીવાનું પીતા હોય ને પછી હતે મોઢા મેની કોલગેટ ઘસે તો આ મોઢો ચોખ્ખો થાય એવું લાગે. ગમે તેવા તમે ગમે તેટલું ઘસો તોય મોઢું ચોખ્ખું કેમ કે પેલું ભાઈ પડ્યું છે એવું, અને એ તમને સ્મેલ આવવા દે એ તમને ગંધ મારે છે. એમ જીવનની અંદર સંતોનું કેમ કે સાપ વીટાયો ચંદનના લાકડે તોય મુખે શીતળતા નવ સાપડે. તારે આશ રાખી પોપટ બેઠો આકડે. આ રોડ ઉપર જાવ એટલે પેલા આકડા થયા છે તમે, એ આકડે ફળ થાય. ફળ તે કેરી જેવા દે. તે પોપટ એક ઝાડ ઉપર બેઠો બેઠો દરરોજ વિચારે કે આ ફળ પાકે એટલે ખાઉં, આ ફળ પાકે એટલે ખાઉં. હવે ધોન રાખજો પા પેલા પોપટની વાત નહીં, આ બેઠેલાની જ વાતો. આ બેઠા એ બધા એવું વિચારે છોકરો ઉછરીને મોટો થાય અને એ કમાઈ લાવે પછી હું બેઠો બેઠો ખાઉં. જમનું છે આપણે જો વાતો ચાલુ થઈ ગઈ. હું કોણ આશા રાખીને બેઠી આપણે આશા રાખીને બેઠા છીએ. ઇન્દ્ર જય ગુરુ. હા, આશ રાખી પોપટ બેઠો આકડે. જેમ પેલા પોપટ જેમ વિઠ્ઠલ મહારાજ પેલું ફળ પાકે ને ખાઉં, ફળ પાકે ને ખાઉં, એમ આપણે આશા રાખીને તો બેઠા જ છીએ. છોકરો ઉછરીને મોટો થાય, કંઈ કમાય, ભણાવું ગણાવું, પછી એને રાગે પાડું, પરણાવું. એ બે જણા આવે પછી કે હાહુ કે મારે હવે શાંતિ, મારે જવું એટલે તૈયાર જ રોટલો હોય ને. પણ શું તૈયાર રોટલો હોય? અહીં તો નિયમ ચાલે, પરણ્યા એટલે પ્યારા લાગી હાલો આપોળ ઘેર જઈએ. ચાલે છે. આશ રાખી પોપટ બેઠો આકડે. એ પોપટ જેવો આકડા ઉગના ફળમાં આશા રાખીને બેઠો, એમ માણસ પણ કશાકમાં આશા રાખીને બેઠો. એ ફળ જ્યારે આકડાનું પાક્યું અને પોપટે વિચાર્યું કે હવે પાક્યું છે એટલે ત્યાંથી ઉડ્યો અને મારી જોરથી ચોંચ તામાંથી રૂ નીકળી. વિઠ્ઠલ નેકર્યું ના નેકર્યું તારે આપણે આવું જ થયું છે. પેલા પોપટ એકલા તો અહીં તો બધા ના બેસા. આશ રાખી પોપટ બેઠો આકડે તુર દીઠું નિરસ રસ. તારે એને નિરસ થાય એટલે કહ્યું છે એ મન ચડ્યું 84 ના ચાકડે સાંભળે
સંતના પગલા જો જો થાય તો આનંદ આનંદ થાય સંતના પગલા જો જો થાય તો આનંદ આનંદ થાય તો આનંદ આનંદ થાય તો આનંદ આનંદ થાય તો આનંદ આનંદ થાય તો જ્યાં જ્યાં પડતા દેવ દેવીઓ કાઈ નથી નડતા ત્યાંથી ભૂતડા ભાગી જાય.
સંતના પગલા એ લક્ષ્મણ રેખા જેવો છે. હા, આ જગતની અંદર સંત જો ન પાક્યા હોત તો સાચી વાત તમને મને કોણ કરો કરતા. આ જગતની અંદર બધાએ ઊંધી કુલડીએ પાણી ભરતો આપણને બટકાય. આ ઊંધી કુલડી પાણી આવે. હોશિયાર અને બુદ્ધિશાળી વર્ગ તમે જુઓ, ભણ્યા ગણ્યા જે વર્ગ જે છે એ આ ભણેલો ગણેલો વર્ગ કશાય પડવા માંગતો નથી કરતા. એ કશાય પડવા માંગતો અને આપણે કશું પડી મિલતા. ગણપતિ તાકે આવવા, દશામાં તાકે આવવા, રવિવાર વાળું તાકે આવવા, કશું આપણે પડી મિલતા. વિઠ્ઠલ હા, બધાએ કચરો કરી 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 નાખી દીધો તાર આપણે કચરા વેણી લાવ્યા. હોશિયાર અને બુદ્ધિશાળી વર્ગે વિચાર કર્યો કે આપણે આમાંથી કંઈક રસ્તો કાઢવો, એટલે એમણે ટૂંકું કર્યું અને આપણે લાંબુ કર્યું. હજુય બાજી આપણા હાથમાં છે, હજુય બાજી આપણા હાથમાં છે. કમાણી ઓછી છે અને જાવક વધારે છે. નડે છે શું? આવક ઓછી છે એ નડે. તમારા ઘરમાં આવક ઓછી થાય એટલે ખાવા જેવું તમે ખાવ નહીં, ખાવાના ટાઈમે પાછા ખાવ નહીં. વિઠ્ઠલ એટલે આ શરીર એ પ્રકૃતિ છે, તરત એમાં ફેરફાર થાય 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 ને થાય થાય તો ના થાય. હા, વિજ્ઞાન એમ કે છે આખી રાત તમે ઊંઘી રહો અને ઊંઘીને પછી સવારમાં ઉઠો એટલે ડાયરેક્ટ ચા આપીશો, ડાયરેક્ટ ખાશો નહીં. પહેલા ઓજરી જે ખાલી થઈને આમ સંકોચાઈ ગઈ છે એટલે પહેલાને શેદ મરઘુગરું પાણી પાવ એટલે એ ઓજરી શેદ આમ કામ કરતી થાય. હવે આપણે ઉઠીને તરત વિઠ્ઠલભાઈ ચાલે છે એટલે આ ઓજરી જે છે એ બગાડે છે. કોણ બગાડે છે? જોવા જઈએ ને તો જેની આવક ઓછી થાય છે એને જ કશુંક ને કશુંક કશુંક ને કશુંક નડે મહેન્દ્ર થાય છે ને. આ શરીર એ પ્રકૃતિ છે ને પ્રકૃતિ તો ગમે ત્યારે ઘણા ખરો દર્દ એવો છે વંશ પરંપરાગત આવે છે. અમારે એક બોન હમણાં બીમાર પડ્યા અને ડૉક્ટર બોલાયા એટલે ડૉક્ટરે પહેલાં જ પૂછ્યું કે તમારા મમ્મીને કશું દર્દ હતું? ડૉક્ટર તમે જોજો દવાખાનામાં જોજો એટલે તમારા મમ્મીનું પહેલાં પૂછે, તમને તમારા બાપનું પહેલાં પૂછે કે ભાઈ તમારા બાપને આ તમને જે દર્દ છે એમનું કોઈ દર્દ હતું? દવાખાનામાં જાવ એટલે ઘણા ખરા શ્વાસ પણ વારસાગત છે, ટીબી પણ વારસાગત છે. આ બધા અમુક અમુક દર્દ કેવો છે? વારસાગત છે. અને વારસાગત છે એને જો મટાડવા હોય તો વિઠ્ઠલમાં એટલે એના માટે પાછા એવા ખોરાક ખાવા પડશે. હવે આ ચોમાસું આવે છે એટલે કંકોડો બહુ થશે. જો કેન્સરના દર્દમાં જો છૂટી જવું હોય તો કંકોડો વધારે ખાય. આ કંકોડો એ કેન્સરની દવા છે અને વિજ્ઞાને હમણાં સાબિત કર્યું છે 2040 સુધીમાં 60 થી 70% લોકોને ગામમાં ફરિયામાં કેન્સર થવાનું છે. અને તમારે જોવું હોય તો જોયા દવાખાનામાં કેન્સરોની હોસ્પિટલો તો છલકાઈ જવામાં. અમદાવાદમાં વાસણા ગામમાં, અમદાવાદની બાજુમાં વાસણા 99% લોકોને કેન્સર હે ગામમાં. દરેક ઘરમાં 3-4 બધોય દર્દી કેન્સર વાળા છે. વિજ્ઞાને તારણ કાઢ્યું કેમ આવું છે તો એ બાજુ શાકભાજી વધારે કરે છે અને મોઘામેની દવા મારે છે. એ મોઘામેનો દવા વાળો જે શાકભાજી ખાય છે એને પાછું આવું કંઈક ને કંઈક થાય છે. પાછા એવા શાકભાજીમાં પાણી કયું વારે છે તાકે ગટર વિઠ્ઠલ. એટલે આવા કંઈક ને કંઈક દર્દ થાય છે. હવે આ દર્દ મટાડવા હાથું પાછા આપણે દેવી દેવતાઓ પાસે જઈએ છીએ. આમ એવા મટાડે? ઊભો આપણે કર્યો, ઊભો આપણે કર્યો. એટલે એ ઊભો જે આપણે કર્યો છે એને મટાડવા માટે સંતોનું તો કેમ કે ખાવા જેવા ખોરાક ખાઓ. સવારમાં ઉઠીને તમે મરઘુગરું પાણી પીવો, હોજે ઊંઘી જતાનો સમય મરઘુગરું પાણી પીવો. હા, 80% દર્દ મટાડશે અને 80% થવાય નહીં.
હમણાં વિજ્ઞાને તારણ કર્યું ખરા ડાયાબિટીસ બહુ થાય. તો ડાયાબિટીસ કેમ થાય છે? તો માણસ બહુ ચિંતા કરે ને એને ડાયાબિટીસ વહેલો થાય. એટલે તમે ચિંતા ના કરશો, પછી ઘેર જાઓ એટલે આમ ખુશમાં રહો એની લીધે. જો ચિંતા પેઠી તો ડાયાબિટીસ જેવા દરદ વધે સમજી લેજો રમેશ. હવે જોવા જઈએ તો અત્યારની જનરેશનની અંદર તમે જુઓ વ્યસન બહુ પહેરી ગયો છે. હા, આપણી બહેનોમાં 40-45 વર્ષની ઉંમરે રંડાપા આવે. તો કેમ રંડાપા આવે? તો કે ન પીવાનું પીવાય છે એટલે. ઘણા ખરા અમારી કોરા તો ટેમ્પા ભરાય એટલા થઈ ગયા રાવજી. 40-45 મોત આવવા માંડે. કેમ આવું? પણ ઘૂંટા મારી એ પણ આપણે થોડું ધ્યાન રાખીને એમાંથી પણ પાછા વળવું પડશે. હા, અમે તો કહીએ છીએ એ દારૂ પીવે એની દોહદત બગડી રે, દારૂ પીવે એની દોહદત બગડી રે, લાખ કરોડોની આબરૂ રજડી રે, દારૂ પીવે એની દોહદત બગડી રે, લાખ કરોડોની આબરૂ રજડી રે, દારૂ પીવે એની દોહદત બગડી રે, લાખ મારવા ગયો. અમારે જમાઈ બીમાર હતા ને ખબર જોવા હું દાખલ કરવા ગયો તો તેના બધે ખાટલે ફર્યો રાવજી. ત્યાં તો કંઈકનો પેટ ફૂલી ગયેલો, કોકના પગે હોચા આવી ગયેલા, કોક હું કઈ લાકડી જેવા થયેલા. પાછા એમને ઘેરથી બચારો છોકરા લઈને આગો તે બેસી રહે. મેં શું થયું બોના? ત્યાં કે અમારા વાળા વધારે ઘૂંટો મારતા હતા એટલે કે આવું થયું. ઓજરીઓ ફૂલી ગઈ. હવે બચારો છોકરા લઈને કોનો આધાર થાય? એને તો જેને ઘેર આવું બન્યું છે એની પરિસ્થિતિ તમે જોઈએ, છોકરાનો સહારો કોને મળશે? એટલે એવી બાબતો આપણે કોકની ખબર જોવા જઈએ ને એટલે કેવી રીતે થયું એ જોઈને આવે પછી પડી નહીં મેળવાનું. એને જેવામથી શું થયું એ આપણે જોઈ આપણે એવું ના થાય એવું પાછું થોડુંક નક્કી કરવું. આ તો ખબર જોઈને આયા જાય. આમ બેનો ખબર કાઢવા જાય તો કે હવે જાજુ નહીં કાઢે. તે તમને તેમની ખબર પડી જાજુ નહીં કાઢે. તે એવા જોવા જાય એટલે શું જોવા? પેલા નાકનું ટેરવું જોવો. વિઠ્ઠલમાં વાંકું થયું હોય સમજી લેવું, હેડ્યા પછી આ બુટીઓ જોયો ઢીલો થઈ જાય વિઠ્ઠલમાં. એટલે નક્કી કરે મન કેવું મહારાજ 15 દાડામાં તો પતી જાય એવું લાગે, જાજુ નહીં કાઢે. એટલે આ આવું જોવે એટલે આપણે મોડા પડે એટલે બધા આવું જોવા આવે. એક ખબર કાઢવા આવે, ખબર લેવા આવે ને ખબર જોવા આવે. 3 જણા આવે તમે મોડા પડો. પણ પરિસ્થિતિ આપણી બગાડવી ના હોય તો અમારું તો કહેવું એમ છે, આવકને વધારો કરો અને જાવકને ઘટાડો. હવે આપણે ધંધા એવા કરવાના પડતા લોકોને બતાવવા હાતું નહીં, લોકોને બતાવવા હાતું નહીં. હા, હવે એક સિસ્ટમમાં આવી જાઓ. અત્યારે સિસ્ટમ ચાલે, વગાડે ડીજે, જમીન મૂકે બીજે, કોમે જાયતી લે. આવું થોડું બંધ કરીએ. નથી વગાડવું ડીજે, નથી મૂકવી જમીન બીજે, નથી કોમે જવતી. તમારા બ્રાહ્મણ ગામની બાજુ બ્રાહ્મણ ગામમાં અમારે એક ભગત છે, પાસ બોધ નહીં કરેલો. આપણે ખાલી યુટ્યુબમાં કાર્યક્રમ જોઈને ઘેર આવ્યા ને પછી બાપ બેટાએ નક્કી કર્યું, મહારાજ તમે જે કહ્યું છે અમે આજે બોઠ વાળી છે. આ છોકરાને લગ્ન લીધું છે ને છોકરે હવે કહે છે ડીજે વગાડવાનું ના કહ્યું, અવરા ખર્ચા કરવાના ના કહ્યા અને ના કર્યા, લગ્ન કરી દીધું. આજે બાપ બેટો બે સુખી છે. મને અઠવાડિયું થાય એટલે ફોન કરે, જે તમારા બાજુમાં જ છે પાછા. પણ કે મહારાજે તમારું હોંભળીને અમે અમારી દશા અને દિશા બે બદલી કાઢી. આજે અમારે ખાવાની ઓનલી તડાકા મારતી હતી, આજે અમે શાંતિથી કહીએ. શેર તેલ લાવતા હતા, આજે ડબ્બો તેલ લાવતા અમે થયા છે. પણ ક્યારે આવક ના વેડફાય તાર. આપણે કમાઈએ છીએ બહુ પણ વેડફાઈ બહુ જાય. એટલે ના વેડફાવું હોય તો વ્યસનમાંથી આપણે નવયુવાન દોસ્તોને નમ્ર વિનંતી, વ્યસનમાં ના પડીએ. આ દુનિયાની અંદર લોકો આગળ આવી ગયા.
હવે તો આપણે વીઘો લેવાના દાવના તો રહ્યા જ નહીં, કિંમતો એવી વધી ગઈ હે. એટલે એમણે હોશિયાર અને બુદ્ધિશાળીએ કિંમત વધારી દીધી. એટલે તમે લેવાના દાવના રહ્યા ને, વેચવાના દાવના રહ્યા પણ લેવાના દાવના ના. એટલે જે છે હા, પહેલા આ મોબાઈલની અંદર પહેલું ટાવર આવ્યું હતું, 1G ટાવર આવ્યું, પછી 2G આવ્યું, મહેન્દ્ર આવ્યું ને, પછી પાછું 3G આવ્યું ને, પછી પાછું 4G આવ્યું. જો કે અત્યારે 4G ચાલે જ છે. અને હવે પાછું 5G આવ્યું. કયું આવ્યું? હા, 5G હવે આવ્યું છે. 5G પડતા એટલે લગ્ન કર્યા જે મળ્યા હોય એ 5G. લગ્ન કર્યું હોય જે હોય એ 5G કહી દેવાનું. 5G કરતા એક વીખું છે એટલે એ ના બગડે એવું 5G આપણે કરતા રહીએ એની જે. અને જો ના કર્યું અને લોકોને બતાડવા જો નાઠા તો દશા બગડી ગઈ, સમજી ગઈ. ભજન ખાલી ગાવું બજાવવું એનું નામ ભજન નથી. આપણે પહેલું જ કહ્યું કે ભાઈ રેડી અને કેડી. હા, અમારી કોરા એક દાડો ઘોડા ઉપર બેહવા હતું, એટલા ખર્ચા કરે. હા, 15,000નો ઘોડો લાવ્યો અને કલાક જ ફર્યો. એ કલાકના 15,000 પૂરા કરવા હતું 6 મહિના પીલા તોડવાના. ઘોડો બન્યો તો હજુ પીલા નહીં તોડી ગયો, હજુ પાછું ઊભું જ છે, ચાલે છે ને. એટલે એવા બધા ના પડી. આપણી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી. એક દાડો ઘોડો થવું એના કરતાં વિઠ્ઠલ મહારાજ એક દાડો ઘોડા ઉપર બેહવા હતું 6 મહિના આવું બધું ખેંચવું એના કરતાં ઓછા ખર્ચે આપણે આપણા કામ કાઢી લઈએ. બહુ અંધશ્રદ્ધાઓ ના રહીએ. બહાર શેમાળામાં રોડા મેઠો લાગતા હોય, શિયાળવા ના પડી. હા, એવા કોઈ દોરા ધાગા દોણા જોવામાં એવી કોઈ અંધશ્રદ્ધાઓ રહેવું નહીં. કેમ કે હવે તો બધાય તમે જો હોય તો પાઠ મળીને જ બેઠા.